આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનોને મદદ કરવા સરકાર હંમેશા તત્પર હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલે પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઉર્જાની બચત કરવા નાગરિકોને અપીલ કરી. રાજ્યના 75,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી સીબીએસઈની પરીક્ષા આપશે. આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ, ઉમેદવારોનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. અને વડોદરા ખાતે રમાયેલી વુમન પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાતને બેંગલુરુએ પરાજય આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટઅપ્સ ફ્યુલિંગ ઇનોવેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું કે સ્ટાર્ટઅપને લઈને કોઈ પણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે. યુવાનોને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ યુવાન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તો સરકાર હંમેશા તેને મદદ કરવા માટે તૈયાર છે. આજના યુવાનોએ નોકરીના બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરવો જોઈએ, જેથી કરીને પોતાના બિઝનેસ થકી અનેક લોકોને રોજગારી મળી શકે. પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઉર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન 88% ઈંધણની આયાત કરવી પડે છે, જેના માટે ભારત સરકારે $156 મિલિયન જેટલો જંગી ખર્ચો કરવો પડે છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે અમદાવાદ ખાતે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિચારોની ઝલક આપે છે. આ બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી રાહત અપાઈ છે. શ્રી સિંઘે ઉમેર્યું કે ન્યુક્લિયર મિશન લોન્ચ કરતા 2047 સુધી ભારત 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જીનું ઉત્પાદન કરવા સક્ષમ બની જશે. हमारा ये न्यूक्लियर सेक्टर, हमारा स्पेस सेक्टर, हमारे समुद्री रिसोर्सेज 750 किलोमीटर 7,500 किलोमीटर हमारा समुद्री तट है. पहली बार मोदी जी ने डीप सी मिशन शुरू किया, उसके लिए भी अतिरिक्त राशि इसी बजट में निर्धारित की गई है. આજથી દેશભરમાં ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે. રાજ્યના 75,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, જેનો સમય સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો છે. આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો પર સીબીએસઈની પરીક્ષા શરૂ થશે, જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બંને મળીને કુલ 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના સીસીટીવીનું મોનિટરિંગ કરાશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે અમરેલી જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લામાં આગામી 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી 48 કેન્દ્રો પર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાશે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પરીક્ષા સમિતિના વિવિધ સભ્યોને દિશા નિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં ધોરણ 10ની 19,495 અને સામાન્ય પ્રવાહના 9,572 મળી કુલ 30,795 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો.
માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે જાહેર કરાયેલી નમોશ્રી યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં 1700 જેટલી મહિલાઓએ નમોશ્રી યોજનાનો લાભ લીધો છે. લાભાર્થી સગર્ભા બહેનો માતાઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આદિવાસી બહુલતા ડાંગ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓએ નમોશ્રી યોજનાનો લાભ મળી રહ્યો છે. નમોશ્રી યોજના અંતર્ગત કુલ 11 જેટલી પાત્રતા ધરાવતા હોય તેવી સગર્ભા માતાને આ લાભ આપવામાં આવે છે, જેમાં બીપીએલ હોય, અનુસૂચિત જાતિ જનજાતિ હોય તેમને આપવામાં આવે છે. અને અત્યાર સુધી આહવામાં કુલ 1700 જેટલા લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવેલો છે અને 39 લાખ રૂપિયા જેટલી રકમની સહાય આપવામાં આવેલી છે. આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ પણ શાંત થયા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે તો 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે, પરંતુ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે. આગામી 3 દિવસ બાદ રાજ્યભરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान है अगले 3 दिन तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा, बढ़ने का टेंडेंसी रहेगा. 3 दिन के बाद 2 डिग्री टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है. लघुत्तम और उच्चतम दोनों तापमान है. जो अहमदाबाद और आसपास का क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है, जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुत्तम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ તંત્રની સંકલન સમિતિની સૌપ્રથમ બેઠક સિટી સિવિક સેન્ટર ખાતે યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરમાં ચાલી રહેલા દબાણ હટાવ, સફાઈ, ટ્રાફિક સહિતની કામગીરી વેગવંતી બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સ્ટાફની ઘટ છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલા તો સરકારશ્રીની એપ્રેન્ટિસશીપ યોજનાની સ્કીમ છે, જેના તહત લગભગ 75% જે રકમ છે એ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવે છે અને 25% જે રકમ છે એ જે તે અર્બન લોકલ બોડી યુએલબી દ્વારા ભોગવવાની થાય છે. તો એપ્રેન્ટિસશીપ યોજના તહેત અમે આગામી સમયમાં એસઆઈ સાથે સાથે જે બેસિક ક્લર્ક વર્ક હોય છે એના માટે અમે અરજીઓ મંગાવેલી છે. ક્રિકેટમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની પ્રથમ મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આરસીબીએ 4 વિકેટ ગુમાવીને 9 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. રીચા ઘોષે 27 બોલમાં 64 અને એલિસ પેરીએ 34 બોલમાં 57 રનનું યોગદાન આપ્યું હતું. દરમિયાન આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. WPLની ત્રીજી સિઝનમાં 5 ટીમો રમી રહી છે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશા તત્પર હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલે પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઇંધણ અને ઉર્જાની બચત કરવા નાગરિકોને અપીલ કરી. રાજ્યના 75,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી સીબીએસઈની પરીક્ષા આપશે. આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, ઉમેદવારોનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. અને વડોદરા ખાતે રમાયેલી વુમન પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાતને બેંગલુરુએ પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.